રક્ષાબંધનનો તહેવાર અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। ગઈકાલે સુરત એસટી વિભાગ દ્વારા 40 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી। આજરોજ બપોરથી 100 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। દાહોદ, ગોધરા, અમદાવાદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર માટેની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। મુસાફરોની અગવડતા ન પડે તે માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલન કરવા આવનાર છે। સુરત વિભાગથી દાહોદ, ગોધરા, અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસોનું સંચાલન સુરત ગ્રામ્ય એટલે કે રેલવે સ્ટેશનની સામે જે CBS બસ સ્ટેશન ઉપરથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે અને તારીખ 7ના રોજ 40 એક્સ્ટ્રા બસોનું સંચાલન ઓલરેડી કર્યું છે અને આજે અમે ટોટલ 100 બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે। સર, આવતીકાલે રક્ષાબંધન તહેવાર સાથે વિશ્વ આદિવાસી દિવસમાં જેટલા આપણા સંસ્થા આદિવાસી પાર્ટી પણ પોતાને જતા હોય છે બે રિસ્ટ્રિક્શન ઓકે અમે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો તૈયારી છે અમારી જે વિશ્વ આદિવાસી દિન છે તેના માટે પણ એ લોકો ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે અને જે સુરતના જેમના નેટિવ પ્લેસ પરથી જતા હોય છે જે માદરે વતન માટે એમના માટે પણ અમે તૈયાર છીએ। એક્સ્ટ્રા બસ ક્યારથી ચાલુ છે? એક્સ્ટ્રા બસ આજથી ચાલુ છે। આજે બપોરથી એક્સ્ટ્રા બસોનું સંચાલન ચાલુ થનાર છે અને ટોટલ 100 બસનું આયોજન કર્યું છે। તદુપરાંત પણ જરૂર પડશે તો અમારી ટીમ ખડી પડી છે અને એક્સ્ટ્રા બસોનું સંચાલન છે। ઘણા બધા લોકો છે ઓલરેડી સુરત થી છોડીને ગામ નીકળી ગયા પછી આપણે આ એક્સ્ટ્રા બસ ઓલરેડી બસ ચાલુ જ છે। કાલે અમે 40 બસોનું સંચાલન કરેલું છે।